ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.3 નો અભ્યાસ કરેલો, જેમાં આપણે ત્રિકોણમિતિય વિધેય જે 0 થી 90 વચ્ચેના ખૂણામાં હોય અને એને ચેન્જ કઈ રીતે કરી શકાય, એટલે કે sin θ નું cos θ થાય ત્યારે sin 90 - θ કરો ત્યારે એનું cos θ થાય, cos 90 - θ કરો તો sin θ થાય. એ જ રીતે તમે tan ને cot માં ફેરવી શકો અને cot ને tan માં ફેરવી શકો, અને sec cosec અને cosec નું sec. તો આ કંઈક સ્વાધ્યાય 8.3 ની વાત હતી. આજનો જે સ્વાધ્યાય છે 8.4 એમાં મહત્વના દાખલા હતા એટલે કહું છું, કારણ કે જે આપણો 30% સિલેબસ લેસ થયો ત્યાર પછી હવે એક પણ દાખલો ગણવાનો રહેતો નથી, પણ એના જે અમુક પ્રશ્ન બાકી છે અથવા તો જે ગણવાના છે એના ઉપર આપણે અભ્યાસ કરશું અને જોશું કે એને કઈ રીતે લખી શકાય. તો 2 માર્કમાં તમને પૂછાઈ શકે સ્વાધ્યાય 8.4 તમારી સામે પાઠ્યપુસ્તક હોવું જોઈએ અને એ પાઠ્યપુસ્તકમાં આપણે પ્રશ્ન નંબર 1 સોલ્વ કરવાનો, અને 1 2 3 અને 4 આ કન્ટિન્યુ 4 સવાલ સોલ્વ કરશું. ઓકે, ઈ પહેલા આપણે એક મહત્વની વાત કે જે નિત્યસમ છે એ નિત્યસમ શીખશું. કયા નિત્યસમ છે? તો કે પહેલું છે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. એટલે કે આ નિત્યસમ છે કે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા, એટલે કે જો sin સ્ક્વેર થીટા, માની લો કે અહીંયા 30 નો ખૂણો છે અને અહીંયા 30 નો ખૂણો છે, અને પછી બેની વેલ્યુ મૂકો અને સ્ક્વેર કરશો તો આન્સર 1 આવશે. એટલે તમારે માત્ર અત્યારે એટલું યાદ રાખવાનું છે કે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. હવે માની લો કે હું sin વર્ગ થીટા ને કરતા બનાવું તો cos વર્ગ થીટા ઓલી પર વહી જાય એટલે 1 - cos વર્ગ થીટા થાય. ઈ જ રીતે જો હું cos વર્ગ થીટા ને કરતા બનાવતો હોય તો 1 - sin વર્ગ થીટા થાય. એટલે માત્ર તમે પહેલું સૂત્ર યાદ રાખી લો તો બાકીના પછી એની ઉપરથી જ બને છે, એટલે એમાં કઈ જાજી ઝંઝટ કરવાની રહેશે નહીં. ત્યાર પછી બીજું નિત્યસમ છે 1 + tan સ્ક્વેર થીટા. ઓકે, તો 1 + tan સ્ક્વેર થીટા શું થશે? તો કે sec વર્ગ થીટા. શું થશે? sec વર્ગ થીટા. તો હવે જો હું અહીંયા 1 ને કરતા બનાવું તો થઈ જાય sec વર્ગ થીટા - tan વર્ગ થીટા. એટલે કે sec વર્ગ થીટા - tan વર્ગ થીટા બરાબર 1 લખી શકાય. અને અહીંયા tan વર્ગ થીટા ને જો હું કરતા બનાવું તો થાય sec વર્ગ થીટા - 1. ઓકે, ત્યાર પછી ત્રીજું છે જેમ 1 + tan છે એમ 1 + cot વર્ગ થીટા છે. તો 1 + tan વર્ગ થીટા જો sec વર્ગ થીટા થાય તો 1 + cot વર્ગ થીટા શું થાય? તો કે cosec વર્ગ થીટા. એવી જ રીતે જો હું 1 ને કરતા બનાવું તો અહીંયા થઈ જાય cosec વર્ગ થીટા - cot વર્ગ થીટા, અને જો અહીંયા cot વર્ગ થીટા કરતા હોય તો કે cosec વર્ગ થીટા - cot વર્ગ થીટા. ઓકે, તો આ કઈ નિત્યસમ છે કે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા. જોજો, તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 થાય. 1 + tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા થાય, અને 1 + cot વર્ગ થીટા એટલે cosec વર્ગ થીટા. તો હવે અહીંયા 1 + tan વર્ગ થીટા ઈ sec વર્ગ શું કામ થાય ઈ છે જ આપણે જોઈ લઈએ કે 1 + tan એટલે આમ થાય 1 + tan વર્ગ. તો tan નો મતલબ શું થાય? તો કે sin વર્ગ થીટા ના છેદમાં cos વર્ગ થીટા. અહીંયા બે ને ક્રોસ મલ્ટીપ્લાય કરો એટલે cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા ના છેદમાં cos વર્ગ થીટા, એટલે કે cos વર્ગ વત્તા sin વર્ગ એટલે કે 1 ના છેદમાં cos વર્ગ એટલે sec વર્ગ થીટા. ઈ જ રીતે 1 + cot વર્ગ થીટા cosec થશે. કેવી રીતે? તો કે જો 1 + cot વર્ગ થીટા એનો મતલબ થાય 1 + cos વર્ગ થીટા ના છેદમાં sin વર્ગ થીટા, ક્રોસ મલ્ટીપ્લાય કરો એટલે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા છેદમાં sin વર્ગ થીટા. તો 1 ના છેદમાં sin વર્ગ થીટા એટલે શું થાય? cosec વર્ગ થીટા. શું થાય? cosec વર્ગ થીટા.
તો ફરીવાર તમને યાદ દેવડાવું છું, તમારે માત્ર 3 જ સૂત્ર યાદ રાખવાના છે. sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1, 1 પ્લસ tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા અને 1 પ્લસ cot વર્ગ થીટા બરાબર cosec વર્ગ થીટા. ઓકે, તો આ સૂત્રને આપણે ધ્યાનમાં રાખી અને હવે પ્રશ્ન નંબર 1 આપણો સ્ટાર્ટ કરીએ છીએ. આ સૂત્ર અહીંયા જ રાખેલા છે, તમારે પાકા કરીને રાખવાના છે, યાદ રાખજો. અને પછીના એમાંથી જે બે સૂત્ર લખેલા છે ઈ તમારે જાતે વિચારવાના છે. ચલો, દાખલા નંબર 1. ત્રિકોણમિતીય ગુણોત્તર છે sin a, sec a અને tan a. તો ઈ ત્રણે ત્રણ જે ગુણોત્તર છે એને તમારે કન્વર્ટ કરવાના છે cot a માં. એટલે કે જે ગુણોત્તર છે એના બરાબર કંઈક તમારે એવું સ્વરૂપ મેળવવાનું છે કે જ્યાં cot આવતું હોય. શું આવતું હોય? cot થીટા. એટલે કે અહીંયા a છે એટલે આપણે બોલશું cot a. ચાલો, દાખલા નંબર 1 નો અહીંયા સ્ટાર્ટિંગ કરીએ. આપણી પાસે જે ગુણોત્તર છે એ છે sin a, પછી છે cos a અને sec a. sin a, cos a અને sec a. સોરી, sin, sec અને અહીંયા છે tan. ઓકે, તો હવે પહેલો જ વિચાર એવો આવે કે સાહેબ પહેલું વિધેય આપણું છે sin a. તો sin માંથી cot માં કઈ રીતે જવાય? તો કે જો ખાલી sin હોય તો તમારે એને ફેરવવા માટે એક તો તમે sin 90 - a કરો એટલે cos માં ફરી જાય. પછી તો કે sin = 1 cosec થાય. પણ ઈ બેમાંથી ક્યાંય તમે cot માં જઈ શકશો નહીં. એટલે હું એક કામ કરું, અહીંયા જે sin a છે એની જગ્યાએ હું sin વર્ગ a લખું. સાંભળજો, શું લખું? sin વર્ગ a. તો sin વર્ગ a ની જગ્યાએ શું લખી શકાય? 1 - cos વર્ગ a. શું લખી શકાય? 1 - cos વર્ગ a. ઓકે, જો હવે સાંભળજો, અહીંયા જે હું વાત કરું છું, સાંભળજો, અહીંયા જે હું વાત કરું છું, જે રીતે મેળવું છું, જરૂરી નથી ઈ જ રીતે તમે લાવો. એની સિવાયની કોઈ પણ રીત હોઈ શકે જેનાથી તમે લઈ શકો. ઓકે, sin વર્ગ a છે તો હમણાં વાત થઈ કે અહીંયા એમ પણ લખી શકાય ને, 1 cosec વર્ગ a. યસ, sin વર્ગ a છે તો એને 1 cosec વર્ગ a લખી શકાય. હવે તમે વિચારો, તમે cosec માંથી cot માં જઈ શકો? યસ, આર યુ. cosec વર્ગ બરાબર શું લખી શકાય? 1 cot વર્ગ. તો અહીંયા શું લખશું આપણે? sin વર્ગ a બરાબર 1 cosec વર્ગની અહીંયા વેલ્યુ મૂકી દઈએ 1 cot વર્ગ a. તો sin વર્ગ a ઉભા રહેજો. હવે આપણે sin વર્ગ નથી જોતું, આપણે જોતું છે sin a. એટલે અહીંયા જે સ્ક્વેર છે એ મોલિકોર જવા દો એટલે અહીંયાથી જે સ્ક્વેર રૂટ. તો અહીંયા આન્સર આવશે 1 cot વર્ગ a. તો આપણે sin a ને જો cot ના સ્વરૂપમાં ફેરવી દીધું. ઇન શોર્ટ તમારે એવા સ્વરૂપમાં ફેરવવાનું કે જ્યાં cot આવતું હોય. તો આવી ગયું. ફરીવાર ઘણાને એમ થશે કે સાહેબ છેલ્લે વર્ગ હતો ને પાછું sin a કેમ લખ્યું? sin વર્ગ a થી એટલે સ્ટાર્ટ કર્યું કે આપણે કોઈ નિત્યસમમાં જઈ શકીએ એટલે. પણ આપણી વેલ્યુ એટલે કે આપણે જે જવાબ લાવવાનો છે એ sin a છે. એટલે વર્ગમાંથી પછી sin a માં આવી ગયા તો ઓલીકોર શું કરવું પડે મારે? વર્ગમૂળ. ઓકે, તો આ પહેલી વાત થઈ. હવે બીજી વાત, tan a. તો tan a, ઓકે, ઈ બહુ સહેલું છે. જો tan નું વ્યસ્ત cot થાય એટલે કે તમે 1/tan કરો તો તમને cot મળે. ઈ જ રીતે તમે 1/cot કરો તો તમને tan મળે. તો હું tan બરાબર 1/cot a એમ લખી શકું? યસ, એમાં કાઈ વાંધો જ નથી. તો tan a બરાબર 1/cot a લ્યો, આ તો સીધું આવી ગયું. ત્રીજું, sec a. તો હવે તમે પહેલા જોવો કે તમે sec માંથી કે cot માં જઈ શકો? ન જઈ શકો. પણ તમે sec માંથી tan માં તો આવી શકો ને, અને પછી tan માંથી આપણે cot માં જશું. પણ sec માંથી tan માં ન હોય, sec વર્ગ માંથી tan માં હોય. એટલે અહીંયા હું કરી નાખી sec વર્ગ a. તો sec વર્ગ a બરાબર હું શું લખી શકું? તો કે 1 tan વર્ગ a. ઓકે, તો અહીંયા થશે 1 હવે અહીંયા હમણાં જ વાત થઈ કે tan વર્ગ a ની
1 upon કોટ વર્ગ a, બરાબર. અહીંયા કાઈ નથી એટલે ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે અહીંયા થઈ જાય કોટ વર્ગ a a છેદમાં કોટ વર્ગ a. પણ અહીંયા sec વર્ગ છે, પણ હવે જો મારે આ કિંમત sec a બરાબર રાખવી હોય તો અહીંયા શું લગાડી દેવું પડે? વર્ગમૂળ. શું લગાડી દેવું પડે? વર્ગમૂળ. વર્ગમૂળ લગાડી દો એટલે sec વર્ગ a માંથી થઈ જાય sec a, અને ઓલી બાજુ તો કે અહીંયા કોટ વાળા આપણી પાસે જવાબ આવી જશે. ઓકે, તો આ રીતે કંઈક ગણવાનું છે. ફરીવાર તમને કહું છું, જરૂરી નથી કે જે રીતે હું જવાબ લાવ્યો છું એ જ રીતે તમે જવાબ લાવો, બરાબર છે? તમે તમારી રીતે લાવો, નો પ્રોબ્લેમ. ચાલો પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 માં શું કહે છે? જો પ્રશ્ન નંબર 2 આપણને એમ કહે છે કે ખૂણા a ના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો, બધા, sin a, cos a, tan a, cot a, sec a, cosec a, ઓકે sec તો છે એટલે cosec a, બાકીના જે 4 વૈધા એ 5 વૈધા એ 5 એ 5 ને તમારે sec a ના સ્વરૂપમાં ફેરવવાના છે. ચાલો ફેરવીએ. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ આપણે sin થી. તો હવે હું sin માંથી sec માં કઈ રીતે જઈ શકું? ઓકે, sin માંથી મારે sec માં જવું હોય તો કઈ રીતે જઈ શકાય? sin માંથી ન જવાય પણ sin વર્ગ માંથી જવાય. પહેલા હું sin વર્ગ માંથી cos મેળવું. sin વર્ગ a બરાબર એમ લખી શકાય 1 cos વર્ગ a. યસ, ડેફિનેટલી. જો sin વર્ગ θ વત્તા cos વર્ગ θ બરાબર 1, તો sin વર્ગ θ બરાબર તમે શું લખી શકો? તો કે 1 cos વર્ગ θ. ઓકે, તો 1 હવે cos વર્ગની જગ્યાએ તમે શું લખી શકો? તો કે cos વર્ગનો મતલબ થાય 1 sec વર્ગ a. પણ આ વેલ્યુ sin વર્ગ બરાબર છે, પણ જો મારે sin a બરાબર આ વેલ્યુ જોતી હોય તો આને વર્ગમૂળમાં લઈ લેવા પડે. એટલે આ થઈ જાય 1 વર્ગમૂળમાં 1 sec વર્ગ a. તો sin માંથી આપણે લઈ ગયા sec માં. ઓકે, ચલો એની પછી બીજામાં શું કહે છે આપણને? ઓકે, બીજો આવશે આપણે cos. તો cos a તો આરામથી તમે cos a બરાબર શું લખી શકો? તો કે sec a. cos a બરાબર શું લખી શકાય? sec a. એ તો અહીંયા જોયું ને, 1 sec a કરો એટલે તમને શું મળે? તો કે cos a. ત્રીજું સેટ લાઇટિંગ જોઈ લેજો, ફરી નથી. એની પછી sin આવી ગયું, cos આવી ગયું. હવે આપણે જોઈએ tan. તો tan a બરાબર, સાંભળજો, tan a બરાબર. હવે મને tan માંથી sec માં જવું હોય તો આરામથી જઈ શકાય. જો અહીંયા આવ્યું tan વર્ગ θ બરાબર શું લખી શકાય? sec વર્ગ θ -1. તેનો મતલબ એમ થયો કે પહેલા અમારે વર્ગ લગાડી દેવો પડે, પછી હું અહીંયા લખી શકું sec વર્ગ a - 1. તો હવે આપણે અહીંયા બીજો પ્રોબ્લેમ ઈ થાય છે કે તમે ભૂલથી tan વર્ગ a બરાબર વેલ્યુ ન લખો. વેલ્યુ કોના બરાબર લખી? આપણે મેળવવાની છે tan a બરાબર. તો tan a બરાબર સ્ક્વેર રૂટ માં રાખો એટલે તમારો જે જવાબ છે ઈ સાચો ગણાશે. ઓકે, તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને હવે ફોર્થ. sin a ની વાત થઈ ગઈ, cos a ની વાત થઈ ગઈ, tan a ની વાત થઈ ગઈ. હવે વાત કરીએ cot a ની. તો હવે જો બહુ જાડી માથાકૂટ ન કરો. cot નો મતલબ શું થાય? 1 tan a. cot નો મતલબ શું થાય? 1 tan a. અને tan a ની જગ્યાએ શું લખી શકાય? તો અહીંયા આપણી પાસે વેલ્યુ ઓલરેડી છે તે, તો અહીંયા આપણે સીધી જ મૂકી દઈએ વર્ગમૂળમાં sec વર્ગ a - 1. તો આ સીધે સીધું આવી ગયું. ત્યાર પછી પાંચમું થશે sin આવી ગયું, cos આવી ગયું, tan, cot અને sec માં તો આપણે ફેરવીએ જ છીએ બધાને, એટલે પાંચમું થવું જોઈએ cosec. તો હવે cosec માંથી તમારે sec માં જવું હોય તો એક કામ કરો, પહેલા cosec માંથી cot માં જઈ શકાય. ઓકે, અને જો એમ ન કરવું હોય તો હજી એકાદો ઓપ્શન એ ડાયરેક્ટ તમારે sec માં જવું હોય તો
બીજો કોઈ ઓપ્શન અહીંયા છે નહીં. ઓકે, આ તમે એમ કરી શકો કે sec વર્ગ a બરાબર 1 sin વર્ગ a. જોજો થોડુંક લાંબુ થશે પણ આપણે અલગ રીતે વિચારીએ. cosec વર્ગ a છે એની જગ્યાએ તમે 1 sin વર્ગ a લખી શકો. યસ. હવે તો કે cosec વર્ગ a બરાબર અહીંયા sin વર્ગની જગ્યાએ હું એમ લખી શકું 1 cos વર્ગ a. યસ. તો હવે cosec વર્ગ a બરાબર 1 cosec ની જગ્યાએ હવે શું cos ની જગ્યાએ હવે શું લખી શકાય 1 sec. ઓકે, એનું થોડુંક સાદું રૂપ અહીંયા પહેલા કરી લઈએ પછી અહીંયા લખીએ 1 cos વર્ગ a છે બરાબર. તો 1 cos વર્ગ ની જગ્યાએ હું લખું 1 sec વર્ગ a. તો અહીંયા શું થશે તો કે sec વર્ગ અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે એટલે અહીંયા આવશે sec વર્ગ a - 1 છેદમાં sec વર્ગ a. તો આ છેદનો છેદ ક્યાં ગયો જાય અંશમાં એટલે મારે અહીંયા લખવું પડે sec વર્ગ a ના છેદમાં sec વર્ગ a - 1. પણ આ આન્સર આપણે સ્ક્વેર બરાબર નહીં cosec બરાબર જોઈએ છે તો આ બાજુ તમે વર્ગમૂળ લાવી દો. ફરીવાર અહીંયા શું કર્યું જો 1 cos વર્ગ a છે તો 1 cos વર્ગ a ની જગ્યાએ લખ્યું 1 sec વર્ગ a. પછી મલ્ટીપ્લાય કરી દીધું sec વર્ગ a - 1 sec વર્ગ. તો શું થશે તો કે છેદનો છેદ અંશમાં આવ્યો જાય એટલે આ sec વર્ગ સીધું અહીંયા આવી ગયું અને છેદમાં છે sec વર્ગ - a. અને સ્ક્વેર રૂટ શું કામ કર્યું છે એ તમને ખબર જ છે કે બધા જ વિધેય આપણે sin a cos a tan a cot a cosec a એવી રીતે જોવે છે પણ વર્ગમાં શું કામ જઈએ છીએ તો કે આપણે સીધું નિત્યસમમાંથી વિગત મેળવી શકાય એ માટે. ડાયરેક્ટ તમે sin a cos a ગોતવા બેઠશો તો મેળ આવશે નહીં. ઓકે, ચાલો તો હવે આગળ જઈએ આપણા પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 બહુ જ ઈઝી છે. શું કહે છે આપણને તો કે sin વર્ગ 63 sin વર્ગ 27 છેદમાં cos વર્ગ 17 cos વર્ગ 73. તો ઉપરમાં અંશમાં બેમાંથી એક વિધેય ચેન્જ કરો. હવે ઘણાને એમ થાય સાહેબ ખબર કેમ પડે કે આ દાખલો વિધેય ચેન્જ કરવા વાળો છે કિંમત મૂકવા વાળો છે. તો હવે તમે જુઓ કોષ્ટકમાં ક્યાંય 63 27 17 73 એવી કિંમત હોય. કોષ્ટકમાં 0 30 45 60 અને 90 આટલી જ કિંમત હોય. તો એવી કિંમત મૂકેલા હોય એવા ખૂણા મૂકેલા હોય તો કિંમત શોધવાનો દાખલો થયો. પણ આ રીતે તમને ખૂણા આપેલા હોય કે જે કોષ્ટક બહારના હોય એ એક દાખલો પકડવાની સહેલી મેથડ છે કે કોષ્ટક બહારના ખૂણા તમને દેખાય એટલે ખબર પડી જવી જોઈએ કે આમાં વિધેય ચેન્જ કરવાના છે. ચાલો તો વિધેયને ચેન્જ કરીએ. કોઈ પણ એક કરવાનું ધ્યાન રાખજો, બે ચેન્જ ન કરતા નકર પાછું બધું હરખું થઈ જશે. તો અહીંયા કરીએ આપણે sin વર્ગ 90 - 63 તો sin વર્ગ 27m પછી છેદમાં cos વર્ગ 90 - 17 તો વત્તા cos વર્ગ 73m. તો કોઈ પણ વિધેયને તમે 90 માંથી બાદ કરો એટલે sin હોય તો cos થઈ જાય એટલે અહીંયા હવે થઈ જશે cos વર્ગ 90 માંથી 63 જાય તો 27 વત્તા તો કે sin વર્ગ 27. એ જ રીતે અહીંયા થઈ જશે sin વર્ગ 90 માંથી 17 જાય તો 73 વત્તા cos વર્ગ 73. તો હમણાં જ આ નિત્યસમ આપણે ભણી ગયા કે cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા બરાબર 1 થાય. એટલે એનો મતલબ શું થયો આ બેની ઉપર વર્ગ હોવો જોઈએ અને એ બેના જે આ થીટા છે એ કેવા હોવા જોઈએ સરખા. તો જવાબ 1 આવે. ઈ જ રીતે અહીંયા sin વર્ગ 73 વત્તા cos વર્ગ 73 એ 1 થઈ જશે. એટલે આ cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા 1/1 1/1 એટલે 1. તો આ દાખલો બહુ ઈઝી હતો, ખાલી વિધેય ચેન્જ કરો એટલે જવાબ આવી જાય. ઓકે, ચાલો એની પછીનો દાખલો. એની પછીના દાખલામાં તમે જોશો કે લખેલું છે sin 25 જે આપણા કોષ્ટકનો ખૂણો નથી. એ જ રીતે cos 65 વત્તા cos 25 અને sin 65. તો બસ તમને ખબર જ છે કે ઈ કોષ્ટકનો ખૂણો નથી તો તમારે વિધેય ચેન્જ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં. તો અહીંયા આપણે ચેન્જ કરીએ sin 90 - 25 cos
65 વત્તા અહીંયા ચેન્જ કરી નાખું cos 90 - 25 into sin 65. તો આને હું 90 માંથી બાદ કરું છું એટલે આ થઈ જશે cos અને 90 માંથી 25 જાય તો 65 into cos 65 વત્તા અહીંયા હું આને 90 માંથી બાદ કરું છું એટલે 90 minus 25 એટલે કેટલા થાય તો કે 65 એટલે આ થઈ જાય sin 65 into sin 65. ઓકે તો હવે cos into cos એટલે શું થાય તો કે cos વર્ગ. હવે મૂર્ખાથી 65 ગુણ્યા 65 થી ન કરતા આ રીતની કન્ડિશન હોય ત્યારે યાદ રાખવાનું કે હંમેશા વિધેય જ મલ્ટીપ્લાય થશે, ખૂણો મલ્ટીપ્લાય ન થાય. નહીતર 65 ગુણ્યા 65 કરો એટલે 42 25 નો ખૂણો થાય 4225 નો, જે પોસિબલ નથી. બરાબર? ખૂણો ક્યાંથી શરૂ થાય ક્યાં સુધી હોય તો કે 0 to 360. તો અહીંયા થશે cos વર્ગ 65 વત્તા sin વર્ગ 65. અને હમણાં પણ જોયું આની પહેલાના દાખલામાં તે કે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા એક થાય એટલે કે બેના બે વર્ગ વિધેય ઉપર વર્ગ હોય અને બેનો ખૂણો સરખો હોય, પણ યાદ રાખવાનું sin ને cos જ હોવા જોઈએ. તો આનો મતલબ એમ થયો કે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. ઓકે તો આ જે સ્વાધ્યાય 8.4 છે એ અહીંયા પૂર્ણ થાય છે. એની પછીની જે ખાલી જગ્યાઓ છે અથવા તો બીજા એક માર્કના દાખલા છે એની પ્રેક્ટિસ કરજો, અને જો ન સમજાય તો તમારે મારો સંપર્ક કરવાનો છે. અહીંયા આ લેક્ચરથી આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યાં સુધી તમે આ ચેપ્ટરની તૈયારી કરતા રહ્યો. ત્યાં સુધી આવજો.